દર્શક મિત્રો, હું છું પદ્મા અન્વેષા. તમે જોઈ રહ્યા છો લોક સામાન્ય ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. ઉપલેટાથી અમારા રિપોર્ટર ભાવેશ ગોલ સાથે. ઉપલેટા નગરપાલિકાની સામાન્ય સભામાં શહેરના વિકાસને લગતા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વોર્ડ નંબર 9માં છેલ્લા 15થી 17 વર્ષથી ખ્વાજાનગરના મુખ્ય માર્ગની માંગણી હતી, જે ભૂગર્ભ ગટરની કામગીરીના કારણે અટકી હતી. હવે આ રોડના નિર્માણ માટે અંદાજે 1.5 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે. ભૂગર્ભ ગટરનું બાકી રહેલું કામ પૂર્ણ થતાં જ રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. આ નિર્ણય બદલ વોર્ડ નંબર 9ના નાગરિકોએ ઉપલેટા નગરપાલિકા તંત્રનો આભાર વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત પોચી પ્લાઝા કોલોનીથી અશ્વિન ટોકીજ ચોક અને ત્યાંથી ગાધાના પારા સુધી બુગડાઓ પર સ્લેબ નાખવાની તેમજ બુગડાઓની સફાઈ કરવાની કામગીરીને પણ મંજૂરી આપવામાં આવી છે. ઝીકરિયા ચોક, મેટ્રો મોબાઈલ, સતીમાની ડેરી અને મંદિરના મસ્જિદ નજીક આવેલી 2 પ્રાથમિક શાળાઓ અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ રાહદારીઓને લાંબા સમયથી પડતી મુશ્કેલીનો હવે ઉકેલ આવશે. આ કામગીરી મંજૂર કરવા બદલ સુધરાઈ સભ્ય રેશમાબેન હિંગોરા અને રિઝવાનાબેન જાફરભાઈ ખાટે ઉપલેટા નગરપાલિકા તંત્રનો આભાર વ્યક્ત કર્યો છે. હું રજા ઓસમાણ હિંગોરા ઉર્ફે બાવલો વોર્ડ નંબર 9નો માજી નગરસેવક. ચાલુ ટપના મારા દીકરાની પત્ની સુધરે સભ્ય છે રેશમા રિયા હિંગોરા. આજ રોજ જનરલની માલિકો 28 તારીખે ખ્વાજાનગર રોડ ઉપર જે અમને તકલીફો હતી એ હવે દૂર થઈ જશે, કારણ કે અમે ગ્રાન્ટ માંગેલી હતી 1 થી 1.25 કરોડની, અમને 1.5 કરોડની ગ્રાન્ટ આપેલ છે પ્રમુખ પતેથી. આજ આટલો ટાઈમથી આ બધી પબ્લિકને પીડા હતી, પણ એનો મુદ્દો એક જ હતો કે ભોંગટર આવતી હતી, એ હિસાબે કામ થતું હતું. દાનભાઈ વખતે, રાણીબેન વખતે આ જ મુદ્દો હાલતો હતો. હવે ભોંગટરનું કામ પૂરું થવાની તૈયારી છે, તો હવે જેટલું બને એટલું વહેલું કરી દેવાનું. અને વોર્ડ નંબર 9ની માલિકો ખ્વાજાનગર છે, તેની માલિકો પીડા મને એકને હતી. શું કામે કે સરકારશ્રી હતું ત્યારે લોકો વાતો કરતા, કોઈ ધ્યાન દેતું નહીં. મેં 2 ફેરી 5-5 લાખના ખર્ચા કરી સિનકોટ કાંકરી રેતી નાખી છે ગલીમાં, અને જાણ કરી હતી કે ભાઈ કોઈ ભૂલાતું હોય તો હજી પણ મને જાણ કરજો, હરેક ગલીમાં નાખવું છે. તો આજ રોજ અમને કામ પાસ કરી દીધું, તે બદલ નગરપાલિકાનો હૃદય દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. જાફર ગુલામ ખાટ મારા પત્ની વોર્ડ નંબર 9ના સભ્ય છે. છેલ્લા 1.5 મહિનાની આસપાસ, એમ તો 6 મહિનાની આસપાસ અહીં નટવર રોડ, ઝીકરિયા ચોક, સતીમાની ડેરી રોડ, મદીના મસ્જિદ પાસે અવારનવાર પાણી ઉભરાતું હતું ગટરનું. તેના સમાધાન માટે જ્યાં શમશાન રોડ ઉપર આવેલ બુગદામાં જૂનો સ્લેબ તૂટીને પડી જવાથી પાણી અટકી જતું હતું. અમે નિરીક્ષણ સત્તાધીશની ટીમ દ્વારા નિરીક્ષણ કરાવી એનો યોગ્ય નિવારણ માટે આજે તારીખ 28/7/2026ના રોજ જનરલમાં અમારો એ મુદ્દો સ્લેબ તોડી આખો સાફ કરાવી નવો બનાવી આપવાનું મંજૂર કરે છે. તે બદલ અમે નગરપાલિકાના તમામ સત્તાધીશોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વધતું ઈજો મંતસા, વધતો જીનું મંતસા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામાન્ય ન્યૂઝ.